ચમ સ ભાઈબંધ લે હેડો આજે એક નવો ઇતિહાસ જાણીએ। આજે આપણે જાણીશું બળિયા દેવ વિશે, જેને રાજસ્થાનમાં ખાટુ શ્યામ તરીકે ઓળખવામાં આવે છે। આપણા ગુજરાતમાં બળિયા દેવના મંદિર ગામે ગામ હોય છે અને અત્યારે હાલ રાજસ્થાનમાં આવેલ સિકર જિલ્લામાં ખાટુ શ્યામનું મંદિર ખૂબ ખ્યાત નામ છે। ખાટુ શ્યામ કોણ હતું અને તેમના ઇતિહાસની આજે આપણે વાત કરી। ખાટુ શ્યામ ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો અને તેમનું બાળપણનું નામ બર્બરીક હતું। ખાટુ શ્યામની કહાની મહાભારતના સમયની છે, જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બર્બરીક તેમની માતાના કક્ષમાં જઈને પૂછે છે કે હે માં, હું હવે યુદ્ધ લડવા જઈશ। અને ત્યારે તેમની માતા કહે છે કે બેટા, તું યુદ્ધ કોની સામે લડીશ? ત્યારે બર્બરીક જવાબમાં કહે છે કે આ યુદ્ધમાં જે પણ પક્ષની હાર થતી છે તેમના પક્ષમાં હું બેસીશ અને એ પક્ષ તરફથી હું લડાઈ કરીશ। અને આમ કહી તે યુદ્ધ લડવા નીકળી જાય છે। અને આ વાત કૃષ્ણ ભગવાનથી જોવાઈ નહીં, એટલે કૃષ્ણ ભગવાન બર્બરીકને રોકવા માટે બ્રાહ્મણનો અવતાર લઈ બર્બરીકને રોકે છે અને કહે છે કે હે પુત્ર, તું આ 3 બાણ લઈને ક્યાં ચાલ્યો? અને બર્બરીક કહે છે કે આ ફક્ત 3 બાણ નહીં, પરંતુ મેં આ 3 બાણને મારા ઈષ્ટદેવને પ્રસન્ન કરીને વરદાન રૂપી મેળવેલ છે। અને આ વાત શ્રી કૃષ્ણ ભગવાનથી છુપી નહોતી, તે પણ જાણતા હતા કે એક જ બાણમાં આ યુદ્ધ સમાપ્ત કરવાની તાકાત ધરાવે છે। આમ બ્રાહ્મણ રૂપી શ્રી કૃષ્ણ ભગવાન બર્બરીકની પરીક્ષા કરવા માટે બર્બરીકને કહે છે કે આ પીપળાના વૃક્ષના પાનને છેદ કરીને બતાવ। અને તે એક બાણ ઉપાડી શિવને આરાધના કરી બાણ ચલાવે છે અને બધા જ પાનના છેદન થઈ જાય છે। અને પછી બર્બરીક પૂછે છે બ્રાહ્મણને કે તમારે મારા જોડેથી શું જોવે છે અને તમે મારો રસ્તો કેમ રોક્યો અને તમે કેમ મારી પરીક્ષા લો છો? એ બ્રાહ્મણ રૂપી શ્રી કૃષ્ણ કહે છે કે મારે એક દાન જોઈએ છે। અને બર્બરીક કહે છે, બોલો, હું શું દાન કરી શકું? બર્બરીકની આ વાત સાંભળી શ્રી કૃષ્ણ કહે છે કે મારે તારું શીશ જોવે છે। આ વાત સાંભળી બર્બરીક કહે છે કે બ્રાહ્મણ, તમે તમારા મૂળ અવતારમાં આવીને મને દર્શન આપશો? આમ શ્રી કૃષ્ણ પોતાનો મૂળ અવતાર ધારણ કરે છે। શ્રી કૃષ્ણને જોઈ બર્બરીક ધન્યતા અનુભવે છે અને તે શ્રી કૃષ્ણને જન્મથી જ પોતાના ગુરુ માને છે। અને બીજા જ દિવસે શ્રી કૃષ્ણના કહેવા મુજબ બર્બરીક પોતાનું શીશ કાપીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મૂકે છે અને આ શીશ ભગવાન શ્રી કૃષ્ણ લઈ ઊંચાઈવાળી જગ્યાએ મૂકે છે, જ્યાંથી મહાભારતનું યુદ્ધ સંપૂર્ણપણે દેખાય। અને આ દાનવીર બર્બરીકને ભગવાન કૃષ્ણ વરદાન આપે છે કે તું આવતા સમયમાં મારા નામથી પૂજાઈશ અને હારી ગયેલા અને થાકી ગયેલા માનવના બધા જ કામ પૂરા કરીશ અને તારું નામ આ જગમાં અમર થઈ જશે। તારા ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખશે તેમની મનોકામના બધી જ પૂરી થશે। આવા જ વિડીયો જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।